નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબના માધ્યમ દ્વારા સર્વોપરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 વિષય ગુજરાતી અંતર્ગત આજે આપણે કવિતા 4 તને ઓળખું છું માં વિશે ભણીશું. કવિતાને સમજીએ, એનું ગાન કરીએ એ પહેલા ઝડપથી તમે તમારી હાજરી કમેન્ટ બોક્સમાં નોંધાવી લેજો. હું થોડીક ક્ષણો માટે ઊભી છું. પુરાઈ ગઈ વિદ્યાર્થી મિત્રો હાજરી? સરસ. ચાલો થોડીક વાતો કરીએ. ઝાઝા સમય પછી મળ્યા છે નહીં? જો આપણો ખાસ મિત્ર હોય, બરાબર, અને એ ઘણા સમય પછી આપને મળે એટલે આપણે પેલો કયો શબ્દ વાપરી? હું તને ઓળખું છું, બરાબર ને? ઝાઝા સમય પછી એ મિત્ર હોય કે પછી કોક આપણું સંબંધી હોય, બરાબર ને? અચાનક જ આપને મળે ત્યારે ઓળખા તમને કહી છે ને એમ અહીંયા પણ કવિ એમ કહે છે કે હું તને ઓળખું છું. સરસ મજાનું માતૃપ્રેમનું કાવ્ય છે. તમે કહેવત તો ઘણી બધી આવડે છે, બરાબર ને? માં તે માં, બીજા બધાય વગડાના વાહ. અને હા, તમે પેલું બોટાદકરનું કાવ્ય તો આવડતું જ હશે બધાયને, બરાબર? કોણ ગાશે? યાદ છે કે નહીં? બરાબર ને? મીઠા મધોને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી છે મોરી માત જો, જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધોને મીઠા મેહુલા રે લોલ. યાદ છે ને? બરાબર. એવું જ આપણે આજ કાવ્ય ભણવાનું છે, બરાબર ને? તને ઓળખું છું માં, બરાબર. પાઠ્યપુસ્તક તો તમે કાઢેલું જ હશે, બરાબર. પેલા થોડો કવિનો પરિચય મેળવી લઈએ. તને ઓળખું છું માં, જેના કવિ છે મનોહર ત્રિવેદી. જન્મ 4/4/1944. કવિ મનોહર રતિલાલ ત્રિવેદીનું વતન ભાવનગર જિલ્લાનું સુરનિવાસ ગામ છે. તેઓ ઢસા જંકશનની હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપીને નિવૃત્ત થયા છે. મોં સૂઝણું, છૂટી મૂકી વીજ અને મિતવા એમના કાવ્ય સંગ્રહો છે. બાળ સાહિત્યમાં પણ એમનું નોંધપાત્ર પ્રદાન છે. ગજવામાં ગામ અને નાતો તેમના વાર્તા સંગ્રહો છે. તેમજ નથી નામે એક નવલકથા પણ એમણે આપી છે. આ સર્જકના કેટલાક પુસ્તકો પુરસ્કૃત પણ થયા છે. તને ઓળખું છું માં એક ઉર્મી ગીત છે. તમને એમ પણ પૂછાય કે ભાઈ તને ઓળખું છું માં, બરાબર ને? સાહિત્ય પ્રકાર કી? હવે આપણે તો 8મા ધોરણમાં આવી ગયા છે, બરાબર ને? તો શું કે ઉર્મી ગીત છે. કવિએ અહીં આગવી શૈલીમાં માતૃ મહિમા ગાયો છે. ગીતનો નાયક અહીં વિનમ્ર ભાવે માતૃનો સ્વીકાર કરે છે. જીવનમાં મુશ્કેલીઓ આવે, પીડા સહન કરવાની આવે, કોઈ સ્વજન ધિક્કારે, ઉપેક્ષા કરે એવા સંજોગોમાં માતાની મમતા જ સંતાનને પોતાના પગ પર ઊભા રહેવાનું બળ પૂરું પાડે છે. માતાના દુખણા ઓવાળામાં આવું અમૃત ભર્યું છે. તાચકા ફૂટે ને પીડા પરભરમાં છું થઈ જાય. ગીતના અંતમાં નાયક બોલી ઉઠે છે કે સ્મરણ સ્મરણ તીર્થ તારી એમ કરું પરિક્રમા. માતાના સ્મરણ દ્વારા તેમની પાવન પરિક્રમા કરાવતું આ ગીત વારંવાર માણવું ગમે એવું છે. ચાલો કવિતાનું ગાન કરીએ, કવિતા સમજીએ એ પહેલા થોડીક શબ્દ સમજૂતી સમજી લઈએ. હા, તમારે રફ નોટ પણ બાજુમાં ખુલ્લી રાખવાની. પાઠ્યપુસ્તક તો ખુલ્લું રાખવાનું જ, સાથે રફ નોટ પણ ખુલ્લી રાખજો, કારણ કે અત્યારે હું જે વર્ગ કરાવું એ બધું તમારે રફ નોટમાં લખી લેવાનું અને પછી હું જે કહું એ પાકી નોટમાં ઉતારવાનું, બરાબર? શબ્દ સમજૂતી. સરે એટલે શું? નીકળે, સરી પડે. પછીનો શબ્દ છે ખમ્મા, એટલે કે ક્ષેમ કુશળ રહો, બરાબર ને? દુઃખ ન થાવો એવો ઉદ્ગાર, તમે તમારું શુભ થાય એમ ક્ષેમ કુશળ રહો એમ. પછી પરકમ્મા એટલે કે પવિત્ર જગ્યા કે વ્યક્તિની ચારેય બાજુ ગોળ ગોળ ફરવું તે, બરાબર ને? પરિક્રમા તો પર્વતની પણ આપણે કરીશું, કરો છો ને, ગિરનાર પર્વતની. એમ પરિક્રમા એટલે શું? પરકમ્મા એટલે કે પવિત્ર જગ્યા કે વ્યક્તિને ચારેય બાજુ ગોળ ગોળ ફરવો તે. પછીનો શબ્દ છે ટેરવો, એટલે કે આંગળાનો છેડાનો ભાગ. સરસ. તો શબ્દ સમજૂતી તો સમજી લીધી. તમે રફ નોટમાં પણ પછી લખી લેજો. ચાલો, તો ગીત ગાવું છે કે તમે ગાશો? શીખવાડી દો, બરાબર? પછી ગાજો તમે. તને ઓળખું છું માં,
તને ઓળખું છું માં. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા ખમ્મા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલું આંસુ. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. ઘરના ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું. મળે લહેરખી હોઉં ભલે હું લૂઝરતા માર્ગમાં. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. તરણા પેઠે ચાવે કે હળસે લે કોઈ ફેકે. પગ પર ઊભા થાવું ફરી તારી મમતાના ટેકે. દસેય ટેરવા અડે ને પીડા છું થાતી પડભરમાં. ઘરથી જાવું દૂર છતાં તું હોય આંખની સામે. કોણ અભાગી હોય છે માને આમ સદા ન પામે. સ્મરણ સ્મરણ તે તીરથ તારી કરું પરકમ્મા. તને ઓળખું છું માં, તને ઓળખું છું માં. બરાબર. શું કહે છે કવિ? તો તને ઓળખું છું માં. બરાબર ને? કવિ એમ કહે છે કે હે માં, હું તને ઓળખું છું, તને સમજુ છું એમ. સરે અચાનક. બરાબર ને? સરે એટલે નીકળે. મેં તમને શબ્દ સમજૂતી આપી ને કે સરી પડવું એમ. સરે અચાનક હોઠેથી બસ એક વેણ તે ખમ્મા. શું કહે છે કે હે માં, હું તને ઓળખું છું. સરે અચાનક. અચાનક તારા હોઠેથી જે એક વેણ તે ખમ્મા, જે એક શબ્દ નીકળે છે તે છે ખમ્મા, કે તારું ક્ષેમ કુશળ થાવો એમ. હે માં, હું તને ઓળખું છું. અચાનક જ તારા હોઠેથી જે એક શબ્દ નીકળે છે તે છે ખમ્મા, એટલે કે તું ક્ષેમ કુશળ રે એવો તારો શબ્દ છે. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. તું ખમ્મા કહે છે ત્યારે તારી પાપણ પરથી નહીં ખરેલા આંસુ. શું કહે છે? તું જ્યારે ખમ્મા કહે છે ત્યારે તારા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. જે ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું, એટલે કે ઘરના ખૂણામાં તું એકલવાઈ હોય ત્યારે તારી, બરાબર ને, શું કે છે, તારી મમતા રૂપી, બરાબર ને, તારા ઘરના ખૂણે એકલવાયું વરસે ચોમાસું, કે મમતા ચોમાસાની જેમ એમાં વરસે છે. બરાબર. શું કહે છે કવિ? તું ખમ્મા કહે છે ત્યારે તારી પાપણ પરથી નહીં ખરેલું આંસુ. બરાબર ને? તારી પાપડ પરથી નહીં ખરેલા આંસુ જે ઘરના ખૂણે એકલવાઈ હોય ત્યારે શું કહે છે? મમતા રૂપી, બરાબર ને, તારી મમતા એ ચોમાસાની જેમ એમાં વરસે છે એમ. મળે લહેરખી હો ભલે હું લૂઝડતા માર્ગમાં. મારા જીવનમાં કવિ એમ કહે છે કે દુઃખ આવે, બરાબર ને, મારા જીવનમાં ભલે અચાનક જ સંકટ દુઃખ આવે, બરાબર ને, લૂઝડતા માર્ગમાં, મારા જીવનમાં સંકટ રૂપી, બરાબર ને, લૂઝડતી હોય, બરાબર ને, તરા પેઠે લૂઝડતી હોય, બરાબર ને, તારી મમતા જે મને વરસાદની જેમ મદદરૂપ બને છે એમ. પછી તરા પેઠે ચાવે કે હડસે રે કોઈ ફેંકે. કોઈ મારું અપમાન કરે, બરાબર, કોઈ સંબંધી છે કે કોઈ વજન છે, બરાબર, મારું કોઈ અપમાન કરે, મને હળધૂત કરે, બરાબર ને. તરણા પેઠે ચાવે કે હડસેલે કોઈ ફેંકે. કોઈ મને તરણાની જેમ ચાવે કે મને હડસેલે એમ, કે કોઈ મારું અપમાન કરે, તિરસ્કાર કરે એમ. પગ પર ઉભો થાવ ફરી તારી મમતાને ટેકે. બરાબર ને? જ્યારે મારું કોઈ અપમાન કરે, મને હડસેલી દે, મારી ગણના ન થાય, ત્યારે મને તારી મમતા રૂપી, બરાબર ને, સહાનુભૂતિ મળે છે. તારી મમતા, શું કે છે? પગ પર ઉભા થાવ તારી મમતાના ટેકે એમ. તારી મમતા જે મને બળ પૂરું પાડે છે, સહાનુભૂતિ આપે છે એમ. પગ પર ઉભો થાવ ફરી તારી મમતાના ટેકે. દસે ટેરવા અડે ને પીડા છૂથાતી પડભારમાં. તારી દસઈ, તારો સ્પર્શ થતા મારી બધી પીડા દૂર થઈ જાય છે. પડભરમાં એટલે કે ક્ષણવારમાં
અદ્રશ્ય થઈ જાય છે. માં તું મને સ્પર્શ કરે છે, આ બધી પીડાઓ મારી વેદનાઓ દૂર થઈ જાય છે. ઘરેથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. શું કહે છે કવિ? હે માં, હું ઘરથી દૂર જાઉં છું, બરાબર ને? ઘરેથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે. હું ઘરથી ગમે તેટલો ભલે દૂર જાઉં, પણ તું મારી આંખની સામે જ હોય છે. કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે, બરાબર? એવો કોણ અભાગી હશે, બરાબર ને, કે જે માને આ રીતે કાયમ પામતો ન હોય એમ. સ્મરણ સ્મરણ તે તીર્થ. શું કહે છે? મારે મન તારું દરેક સ્મરણ એ તીર્થ રૂપ છે એમ. તીર્થ રૂપ છે એટલે સ્મરણો રૂપી, બરાબર ને? સ્મરણ કરી અને હું તેને યાદ કરું છું એમ. સ્મરણ સ્મરણ કે તીર્થ તારી એમ કરું પરિક્રમા. મારે મન તો તારું દરેક સ્મરણ એક તીર્થ રૂપ છે એટલે હું એ રીતે, બરાબર, એ યાદ કરી અને તારી પરિક્રમા કરું છું એમ. તને ઓળખું છું માં, હું તને ઓળખું છું, બરાબર? શબ્દ સમજૂતી લઈ લીધી, કવિતાની સમજૂતી લઈ લીધી. હવે જો તમને થોડાક વિકલ્પ છે. શબ્દ સમજૂતી તો તમે રફ નોટમાં લખી જ છે બધાએ. જો હવે અભ્યાસક્રમમાં, બરાબર ને, કે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખો અને ક્રમ અક્ષર પ્રશ્ન સામેમાં લખો, પણ તમે પ્રશ્નો લખી નાખો, રફ નોટમાં જવાબ લખજો, બરાબર? અને પછી પાકી નોટમાં લખવાનું, એટલે અક્ષરે સારા થાય અને આપણું કામ પણ સારું રહે, સ્પીડ પણ ન થાય, બરાબર? ચેકચાક બુકમાં આવે નહીં. ચાલો, પેલો વિકલ્પ છે ને કે બાળકના ક્ષેમ કુશળ માટે, લખજો મિત્રો, બાળકના ક્ષેમ કુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? જો, બરાબર ને, હમણાં જ મેં કીધું તું, બરાબર ને? માં શું કહે છે? જવાબ આવડે જ છે તમને બધાને, બરાબર ને? ખમ્મા લખો, સાચો જવાબ જ ખાલી લખવાનો, ખમ્મા. ચાલો, બીજો છે બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? શું કરે છે? ઓવારણા લે છે, બરાબર ને? લખો એમાં ખ, ઓવારણા. ચાલો, લખાઈ ગયું આટલું વિદ્યાર્થી મિત્રો? સ્પીડ નથી થતી ને? જો હવે બીજો પ્રશ્ન છે ને કે ભાઈ નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો. કવિને માતાની લહેરથી ક્યારે અનુભવાય છે? બરાબર, લખો.
શું થશે જવાબ લખો કવિના જીવનમાં જ્યારે બરાબર ને શું કે છે કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે બરાબર ને તો કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરથી અનુભવાય છે. ચલો બીજો પ્રશ્ન છે શું છે બીજો પ્રશ્ન તો માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે ચાલો પ્રશ્ન હું લખું છું માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે શું થશે જવાબ માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે અભાગી બરાબર ને કવિ અભાગી શબ્દ સરસ ચાલો ત્રીજો પ્રશ્ન કવિ માતાની પરકમમાં
જો શું કહે છે, કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે, પરિક્રમા, બરાબર. તો શું કહે છે, માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે. માતાનું પ્રત્યેક સ્મરણ, બરાબર ને, એ તીર્થ છે એમ માનીને કવિ માતાના સ્મરણો રૂપી, બરાબર, તીર્થની પરિક્રમા કરે છે. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો ચોથો પ્રશ્ન એક લખી લેજો. લખાઈ ગયું નીચેનું વિદ્યાર્થી મિત્રો?
લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ચાલો હવે સમાનાર્થી શબ્દ લખી લઈશું. બરાબર, પ્રશ્ન છે એ પછી લખાવીશ. જે તમારા 4 પ્રશ્ન છે ને એ, બરાબર, કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે શબ્દ લખી નાખો. સમાનાર્થી શબ્દ લખો. શું થશે? ચાલો તમને આવડશે જ. બરાબર, માર્ગ તો શું થઈ જશે? એનો શબ્દ સરસ. માર્ગ તો પથ અથવા તો રસ્તો. ચાલો બીજો શબ્દ છે અભાગી. કોણ કહેશે મને અભાગી શબ્દનો અર્થ? અભાગી, બરાબર ને, કમનસીબ. શું થશે? કમનસીબ. અને બીજો શબ્દ છે દુર્ભાગી. ચાલો ત્રીજો શબ્દ છે સદા. બરાબર ને, તો શું થશે? સર્વદા અથવા તો હંમેશા. પછીનો શબ્દ છે એટલે કે ચોથો સ્મરણ. બરાબર, તો શું થશે? સ્મૃતિ. અથવા તો બીજો થશે યાદ. ચાલો પાંચમો શબ્દ છે લહેરખી. તો થશે એનો શું? લહેર અથવા તો તરંગ. જો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે. કાવ્યમાં ક્યાં વપરાણા છે? બરાબર, સરસ. કાવ્ય તમે લખો તો ખબર પડે, બરાબર ને, કે ભાઈ ક્યાં ક્યાં વપરાણા છે. બરાબર, એ જાતે ગોતજો. એક પ્રવૃત્તિ આપું છું. હવે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. ચાલો એ પણ એક લખાવી દઉં. વિરુદ્ધાર્થી શબ્દ. જો પેલો શબ્દ શું છે? અભાગી. કોણ કહેશે મને અભાગી શબ્દનો વિરોધી? સુભાગી. બરાબર, ચાલો બીજો આપી દઉં તો સદભાગી પણ થાય. બરાબર ને, એના પછીનો શબ્દ છે ને કે ભાઈ સ્મરણ. ચાલો કોણ કહેશે મને સ્મરણ શબ્દનો વિરુદ્ધાર્થી? વિસ્મરણ. બરાબર, ચાલો હવે શું કહે છે કે સરખા પ્રાસ વાળા શબ્દો કાવ્યોમાંથી શોધીને લખો. બરાબર ને, પ્રાસ એટલે શું? છેલ્લો શબ્દ મળતો આવતો હોય એ. બરાબર ને, શું કહે છે? માં. જો એને આપ્યું છે ખમ્મા. ચાલો આંસુ નું શું કરશું આપણે? ચોમાસુ. બરાબર ને, આંસુ તો મળતો આવતો શબ્દ શું થશે? ચોમાસુ. પછી ફેકે તો ટેકે, સામે તો પામે. બરાબર ને, એ તો તમને આવડશે જ. જો હવે જે બાકીના પ્રશ્નો છે મોટા એ પછીના પિરિયડમાં આપણે એની ચર્ચા કરશું. બરાબર,
તો આજે તમારે હોમવર્કમાં બરાબર કવિતા રફ નોટમાં લખવાની છે બરાબર. આ પ્રશ્ન જવાબ છે, સમાનાર્થી શબ્દ છે, વિરુદ્ધાર્થી શબ્દ છે, એ પાકી નોટમાં લખવાના છે. હવે જ્યારે સ્કૂલે આવો ત્યારે આ તમારી પાકી નોટ હું જોઈશ બરાબર. અસ્તુ.